નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે સવારે મતદાન કર્યું હતું। નવસારી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા તે મતદાનનો દિવસ આવી ચૂક્યો છે। નવસારી જિલ્લામાં મતદાન શરૂ થઈ ગયું છે। મેં મારા મતદાન બૂથ ઉપર આવી મતદાન કર્યું છે। આપ સૌ પણ આજે 6 વાગ્યા પહેલા મતદાન કરવાનું ચૂકશો નહીં। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વોટર આઈડી સિવાય અન્ય 12 જેટલા માન્ય પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો સાથે લાવી મતદાન કરી શકો છો। તેમજ મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવો નહીં એમ અંતે જણાવ્યું હતું અને લોકશાહીના પર્વમાં ભાગીદારી દાખવવા સૌને શુભેચ્છા પાઠવી હતી। આજે 7/5 ના દિવસે આપણે એટલા દિવસથી જેની તૈયારી કરતા હતા એ ચૂંટણી શરૂ થઈ ગઈ છે। વોટિંગ તમારા બૂથ પર શરૂ છે। મેં મારા બૂથ પર આવીને લાઈનમાં વોટિંગ કર્યું છે। મારા સ્ટાફ સફિશિયન્ટલી ટ્રેન્ડ છે અને આપ લોકોને પણ વિનંતી છે કે આપ પણ આપણા ઘરથી નીકળો 10 વાગ્યા પહેલા અગર ગરમી લાગવી નહીં હોય તો, અને ભીડ ઓછી જોઈતી હોય તો 10 વાગ્યા પછી, પણ આજે નક્કી આવીને બધાએ વોટ કરવું જોઈએ। વોટના વખતે આપણે 2 વસ્તુ કહેવા માંગુ છું। આ પુરાવો નથી, આ VIS છે, પુરાવો નથી, તમારો નંબર શોધવા મદદ કરશે। આ પુરાવો છે, એના સાથે હજુ 12 પુરાવા પણ મંજૂર છે અને તમારો ફોન અલાઉડ હોતો નથી। થેન્ક યુ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।